શિવરી તાલુકા પંચાયતની બંને બેઠકો પર ભાજપે ઉમેદવારો ઉતાર્યા, સમર્થકો સાથે ભવ્ય ઉમેદવારી નોંધાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે તાલુકા પંચાયતની સીટ ઉપર 1 અને 2 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની સત્તાવાર ઉમેદવારી નોંધાવી રાજકીય માહોલ ગરમાવ્યો છે। મળતી માહિતી મુજબ સીટ નંબર 1 પર ડાભી પૂનમસિંહ મોગજી અને સીટ નંબર 2 પર હટુભા પૂનમજી ડાભીએ મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો સાથે શિવરી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવતી વેળાએ ભાજપના કાર્યક્રમોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉમેદવારી નોંધાવ્યા બાદ બંને ઉમેદવારોએ લોકહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપી વિકાસલક્ષી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે પ્રજાના વિશ્વાસને સાચવવા માટે નિષ્ઠાપૂર્વક સેવા આપશે। આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ગુજરાત રજિસ્ટ્રાર યુનિયનના લલિતસિંહ વાઘેલા, મહામંત્રી અંશપુરી ગોસ્વામી, શિવરી સરપંચ શાંતુભા ડાભી, વકીલ એસોસિએશનના પ્રમુખ દિનુભા ડાભી તેમજ વનુભા ડાભી, ચકુભા ડાભી, જોરુભા ડાભી સહિત ભાજપના અગ્રણીઓને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ઉમેદવારી નોંધણી દરમિયાન કાર્યક્રમમાં વિજયનો ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો અને આ બંને બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત હોવાનો કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। શિવરી ખાતે ઉમેદવારી પ્રક્રિયા સાથે જ કાંકરેજ તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। પ્રજાનું અમને જે સમર્થન છે, પ્રજાના આશીર્વાદ છે અને પ્રજાનો અમારા ઉપર ભરોસો છે એ મોટી વસ્તુ છે। અમે કોઈ ખાલી રાજનીતિ કરવા માટે રાજકારણમાં આવ્યા નથી। અમે નક્કર કામગીરી કરીશું અને પ્રજાના આશીર્વાદ લઈશું અને ભારતીય જનતા પાર્ટીનું કમળ અમે ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં અર્પણ કરશું એવી અમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ। સુવારી ગામમાં મારી પસંદગી કરી છે ભરવા માટે જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી મને મેન્ડેટ આપશે તો હું એમને કમળ જીતી અને ભારતીય જનતા પાર્ટીને આપીશ। હું જમીનથી જોડાયેલો કાર્યકર્તા છું, નાના મોટા લોકોના કામ કરું છું। નાનું મોટું જે હોય ખેતી લાયક સ્થિતિનો વિષય હોય કે ઓફિસનો વિષય, મોંઘદાર ઓફિસનો હોય, તાલુકા પંચાયતનો વિષય હોય તો હું સાથે જઈ અને એમનું કામ કરું છું અને એમને મજબૂત બનાવવા માટે બધું કાર્ય કરીશ। જે ખેડૂતલક્ષી યોજનાઓ છે, જે સરકારશ્રીમાંથી લાભો મળે છે એ લાભોને અપાવવા માટે પૂરો પ્રયત્ન હું કરીશ। સાથે